हेलो फ्रेंड, जय स्वामीनारायण। वेलकम टू कृपास कुकिंग पॉइंट। आज આપણે બનાવીશું પાલક પનીર સબ્જી। તેની માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધો છે। મિક્સર જારમાં બ્લાન્ચ કરેલી પાલક લઈ લીધી છે। અહીંયા મેં 500 ગ્રામ જેટલી પાલક બ્લાન્ચ કરેલી છે। ત્યારબાદ તેમાં એક નાનો ટુકડો આદુ, 4 થી 5 લસણ અને 2 લીલા મરચાં કટ કરીને લઈ લીધા છે। હવે તેની પ્યુરી બનાવી દઈશું। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં થોડું તેલ એડ કરીશું। તેલ થોડુંક વધારે જ અહીંયા લેવાનું છે। તેલ ગરમ થાય એટલે પનીરના ટુકડા એમાં એડ કરીશું અને પનીરને બરાબર શેકી લેવાનું છે। પનીરના બધા ટુકડા એડ થઈ ગયા છે। તેને મીડિયમ ગેસ ઉપર શેકી દઈશું। બંને બાજુ શેકી દેવાના છે। પનીરના ટુકડા શેકાઈને રેડી છે। હવે તેને પ્લેટમાં કાઢી દઈશું। હવે સબ્જી બનાવવા માટે આ જ ઓઇલનો યુઝ કરવાનો છે। તેમાં આપણે ખડા મસાલા એડ કરી દઈશું। તેની માટે મેં અહીંયા એક તમાલપત્ર લઈ લીધું છે। ત્યારબાદ તેમાં 2 નાના ટુકડા તજના લીધા છે। 2 લાલ મરચાં લઈ લીધા છે વઘાર માટે અને 4 થી 5 જેવા લવિંગ અને 4 થી 5 જેવી બ્લેક પેપર લઈ લીધા છે। હવે તેને બરાબર સોતે કરી દઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે। જીરુંને પણ બરાબર આપણે કકડાવી દેવાનું છે। ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી આપણે તેમાં એડ કરી દેવાની છે। ડુંગળી અહીંયા લઈ લીધી છે। ત્યારબાદ તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ડુંગળીને સાંતળી લેવાની છે। તમે જોઈ શકો છો કે ડુંગળી સતળાઈને રેડી છે। હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈશું। તેને પણ બરાબર મિક્સ કરી દેવાની છે। ત્યારબાદ આપણે તેમાં બધા મસાલા એડ કરી દેવાના છે। તેમાં 1 ચમચી જેટલો હલ્દી પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તેને બરાબર મિક્સ કરી દઈશું। અહીંયા લાલ મરચું પાવડર થોડોક ઓછો લેવાનો છે કારણ કે આપણે પાલક પ્યુરીમાં પણ લીલા મરચાંનો યુઝ કરેલો છે। મીઠું પહેલેથી ડુંગળીમાં એડ છે એટલે અહીંયા મીઠું લેવાનું નથી। હવે તેને આપણે બરાબર ઢાંકીને કૂક કરી દેવાનું છે। જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। હવે આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા થોડુંક તેલ છૂટું પડ્યું છે। તેને હલાવીને બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ પછીથી થોડીક વાર તેને કૂક કરવા માટે ઢાંકી દેવાનું છે। હવે આપણે જોઈ લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે તેલ છૂટું પડી ગયું છે। હવે તેમાં પાલકની પ્યુરી બધી આપણે એડ કરી દેવાની છે। ત્યારબાદ એને આપણે મિક્સ કરી દેવાની છે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેના કારણે તે નીચે બળશે નહીં। અહીંયા ગ્રેવી તમને થીક લાગતી હોય તો તમે થોડુંક પાણી એડ કરી શકો છો। હવે ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ આપણે કૂક કરી દેવાની છે। 5 મિનિટ થઈ ગઈ છે। આપણે ખોલીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે કૂક થયું છે। હવે તેમાં આપણે તળેલા પનીર એડ કરી દેવાના છે। તેને બરાબર રીતે મિક્સ કરી દેવાના છે। મિક્સ થઈને રેડી છે। હવે 5 મિનિટ માટે પછીથી ઢાંકણ ઢાંકીને કૂક કરી દેવાનું છે। 5 મિનિટ થઈ ગઈ છે। આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે કૂક થઈ ગયું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું।
તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણું પાલક પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે। હવે તેની ઉપર થોડાક ધાણા સ્પ્રિંકલ કરી દેવાના છે। ઘરે બધાને બનાવીને ખવડાવજો, બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।